નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ખેડૂતો માટે આવી ખુશ ખબર। પેટ્રોલના ભાવમાં જબરદસ્ત વધારો। હવે ખેતી થશે સસ્તી। આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય। પીયુસી વગર પેટ્રોલ બંધ। ગુજરાતના લોકોને કરોડોની ભેટ। ગેસ સિલિન્ડર માટે મોટો ફેરફાર। ચાંદીના ભાવમાં કડાકો। ખાદ્ય તેલના ભાવમાં નવો નિયમ લાગુ અને ગુજરાતને લઈને મોટી રાહત। આ તમામ અગત્યપૂર્ણ અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા। આજના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગઈ છે અત્યાર સુધીની સૌથી મોટી ખુશખબર। ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને આધુનિક ખેતી તરફ વાળવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકતી રહે છે। ખાસ કરીને બાગાયતી પાકો તરફ ખેડૂતોનો ઝુકાવ વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સબસિડી અને સહાયની જોગવાઈ કરવામાં આવી છે। સામાન્ય રીતે સરકારની સહાય યોજનાઓમાં એવું જોવા મળતું હોય છે કે ખેડૂતો પહેલાં પૂરેપૂરી રકમ ચૂકવીને વસ્તુ ખરીદવી પડે છે અને ત્યારબાદ લાંબી વહીવટી પ્રક્રિયા બાદ સબસિડી રકમ તેના બેંક ખાતામાં જમા થાય છે। આ પ્રક્રિયામાં ઘણો સમય વીતી જાય છે અને નાના ખેડૂતોને શરૂઆતમાં મોટું રોકાણ કરવું મુશ્કેલી પડે છે। પરંતુ આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં એટ સોર્સ સહાય મળવાપાત્ર છે। એટલે કે જ્યારે ખેડૂત નર્સરી પરથી કલમ કે રોપા ખરીદી કરશે ત્યારે તેમને કુલ કિંમતમાંથી મળવાપાત્ર સહાય બાદ કરીને જે વધતી રકમ હોય એટલી જ રકમ ચૂકવવી પડશે, જે ખેડૂતો માટે ખૂબ જ મોટી ખુશખબરી ગણાવી શકાય। ત્યારબાદ પેટ્રોલના ભાવમાં આવ્યો મોટો વધારો। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત સહિત ઘણા દેશો પર પડી રહી છે અત્યારે માઠી અસર। ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। રેટિંગ એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં ભારતના અર્થતંત્ર પર નવા ફુગાવાનું દબાણ બનવાનું કારણ બની શકે છે। આગામી મહિનાઓમાં પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો ગ્રાહકોના ભાવને સીધી અસર કરી શકે છે। કુલ મળીને સતત 4 સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 7.5 રૂપિયાનો વધારો થયો છે અને તેઓએ જણાવ્યું છે કે જો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહેશે તો વધુ વારો થવાની શક્યતા છે। ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવા પર વધી રહેલા ઈંધણ ભાવની સીધી અસર આશરે 36 પોઈન્ટ હોવાનો અંદાજ છે, જે કુલ મળીને પ્રતિ 10 રૂપિયા સુધી પહોંચશે તો આશરે અત્યારે 48 બેઝિક પોઈન્ટ સુધી વધી ગઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। હવે ખેતી થશે સસ્તી। ભારતીય કૃષિમાં પાણીની અછત અને સિંચાઈ ખર્ચમાં વધારો હંમેશા ખેડૂતો માટે માથાનો દુખાવો રહ્યો। અનિયમિત ચોમાસા અને ડીઝલ તથા વીજળીના વધતા જતા ભાવોને કારણે પાકને સમયસર પાણી પૂરું પડવું એક પડકાર બની ગયો છે। આ સમસ્યાને કારણે અત્યારે કાયમી ધોરણે ઉકેલવા માટે સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પર ડ્રોપ મોર ક્રોપ નામનો એક નોંધપાત્ર ઘટક અમલમાં મૂકી રહી છે। ટપક અને છંટકાવ પ્રણાલી પર બમ્પર સબસિડી ઉપલબ્ધ કરાવી છે। આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને તેમના ખેતરમાં ટપક સિંચાઈ અને છંટકાવ સિંચાઈ જેવી આધુનિક તકનીકો સ્થાપિત કરવા માટે નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડી છે। અને જો તમે નાના કે શ્રીમંત ખેડૂતો છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો। સરકારના ઉપકરણો ખરીદવા અને સ્થાપિત કરવા માટે ખર્ચના 55% સુધી નોંધપાત્ર સરકાર દ્વારા સબસિડી પૂરી પડાય છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય। આધાર કાર્ડ વર્તમાન સમયમાં ભારતના પ્રત્યેક નાગરિકો માટે પાત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ તમામ નાણાકીય, સરકારી અને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવા માટે ચાવી સમાન દસ્તાવેજ છે। બેંક ખાતું ખોલાવવાથી લઈને નવું સિમ ખરીદવા કે સરકારી યોજનાની સબસિડીની સીધી ખાતામાં મેળવવા માટે પણ અત્યારે આધાર કાર્ડ અનિવાર્ય છે। સામાન્ય રીતે આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ કે ઘરનું સરનામું બદલવા માટે ગ્રાહકોએ ઓળખપત્ર, લાઇટ બિલ કે રેશન કાર્ડ જેવા સહાયક પુરાવા સબમિટ કરવા પડે છે। પરંતુ જ્યારે વાત મોબાઈલ નંબર અપડેટ કરવાની આવે ત્યારે નિયમો એકદમ અલગ અને સરળ હોય છે।
તમારો નવો નંબર લિંક કરવા માટે તમારે કોઈપણ પ્રકારના વધારાના દસ્તાવેજો અને જૂના મોબાઈલ બિલ સબમિટ કરવાની બિલકુલ જરૂર નથી. આખી પ્રક્રિયા સંપૂર્ણ તમારા બાયોમેટ્રિક વેરિફિકેશન એટલે કે અંગૂઠાના નિશાન કે આંખના સ્કેન આધાર રાખે છે, જે પ્રક્રિયા અત્યંત પારદર્શક અને મુશ્કેલી મુક્ત બનાવે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. પીયુસી વગર પેટ્રોલ બંધ. વધતા જતા શહેરીકરણ અને વાહનોના ધુમાડાને કારણે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રે અત્યારે એનસીઆરમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આ પ્રદૂષણને નાથવા માટે અત્યારે હવાની ગુણવત્તા સુધારવા માટે ઉત્તર પ્રદેશ સરકારે એક અત્યંત કડક અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષ 2026 સુધીમાં દિલ્હી પ્રદૂષણ સ્તર 30થી 35% મોટો ઘટાડો કરવા માટે અદ્ભુત લક્ષ્ય રાખ્યો છે. સાથે મુખ્ય સચિવ એસપી ગોયલે પણ અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વાહનો માટે એક નવો અને ડિજિટલ માસ્ટર પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણના વધતા જતા જોખમને સામે એક નિર્ણાયક અને ભૂતપૂર્વ પગલું ભરતા ઉત્તર પ્રદેશ સરકારે પણ મોટો નિર્ણય લીધો છે અને યુપીમાં એનસીઆર, દિલ્હીમાં જિલ્લાઓમાં 1 ઓક્ટોબરથી નો પીયુસી નો ફ્યુલ કડક નિયમ લાગુ કરી દીધો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતને કરોડો રૂપિયાની ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાર 5 જૂન 2026ના રોજ ગુજરાત અને દમણની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન તેઓએ સુરત અને દમણમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ પણ કર્યા. 22,000 કરોડથી વધુના પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું અને જેમાં ગુજરાત, દમણ અને દીવ લક્ષદ્વીપ માટેના મુખ્ય પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરે 2:30 વાગે સુરતના જિલ્લાના હજીરા વિસ્તારની મુલાકાત લીધી અને ચાલુ ઔદ્યોગિક અને માળખાગત પ્રોજેક્ટની સમીક્ષા કરી. ત્યારબાદ તેઓ સાંજે 4:15 વાગે અને 18,800 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને સમર્પિત શિલાન્યાસ કરશે. મુસાફરોને માર્ગ કાર્ગો કામગીરી, મત્સ્ય ઉદ્યોગ, વ્યવસાય પણ, બળતણ વિકાસ, બરફ પુરવઠો અને બોટ સમારકામ માટે સંકલિત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગેસ સિલિન્ડરને લઈને મોટો ફેરફાર. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને એલપીજી પુરવઠા પર વધતા જતા દબાણ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પાઇપ નેચરલ ગેસ એટલે કે પીએનજી કનેક્શનને પ્રોત્સાહન આપવા માટે એક તરફ પગલું મોટું વિચાર કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર સરકાર એક રાષ્ટ્રીય કેન્દ્રીય અધિકૃત પોર્ટલ શરૂ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં વપરાશકર્તાઓ સીધા પીએનજી માટે અરજી કરી શકે. મહત્વપૂર્ણ રીતે આ પગલું સરકારની એલપીજીથી પીએનજી વપરાશકર્તાઓમાં સ્થળાંતરિત કરવા માટેની વ્યૂહરચનાનો એક ભાગ છે. ભારત તેની કુલ એલપીજી જરૂરિયાતના આશરે 60% આયાત કરે છે, જેમાંથી આશરે 90% તો મધ્ય પૂર્વમાંથી આવે છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્ચ 2026 સુધીમાં આશરે 8.6 લાખ પીએનજી કનેક્શન કાર્યરત થઈ ગયા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ચાંદીના ભાવમાં કડાકો. દિલ્હી બિલિયન બજારમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો હતો, જ્યારે વૈશ્વિક બજારોમાં મળેલા મજબૂત સંકેતો હતા. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર 99.9 શુદ્ધ ટકા સોનું એટલે કે 24 કેરેટ ગ્રામ સોનું 700 રૂપિયા વધીને 1,60,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. અગાઉ આ પહેલાં તેનો ભાવ 1,59,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. રોકાણકારો અને વેપારીઓને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, રૂપિયાની ગતિવિધિ અને ભારતીય રિઝર્વ બેંકના નાણાકીય નીતિઓને નિર્ણય તથા યુએસ નોન ફોર્મ બેરોજગારીના ડેટા પર નજદીકથી નજર રાખીને બેઠા છે, જે શુક્રવારે જાહેરાત થશે. આ પરિબળો આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવની દિશા નક્કી કરશે અને સોના અને ચાંદીના ભાવમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખાદ્ય તેલના ભાવમાં નવો નિયમ લાગુ. સરકાર ખાદ્ય તેલના પેકેટના કદને ચોક્કસ માપ બનાવવા માટે નવા નિયમો લાદવાની તૈયારીમાં છે. ઉદ્યોગ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ પગલું ગ્રાહકો માટે ભાવની પારદર્શિતા વધારશે અને ઉત્પાદકો માટે વધુ સમાન સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરશે. આ પ્રતિભાવ પગલાંથી હાલમાં બજારમાં જોવા મળતા 850 ml, 875 મિલીમીટર, 900 મિલીમીટર, 950 મિલીમીટર જેવા ચોક્કસ માપ વિના પેકેટના કદને વધતી જતી પ્રથાને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
ઉદ્યોગોના પ્રતિનિધિત્વનું માનવું છે કે આવા વિવિધ કદના પેકેટોને કારણે ગ્રાહકો માટે વિવિધ બ્રાન્ડની ચીજવસ્તુઓના ભાવની તુલના કરવી અને પ્રતિ લીટર કે પ્રતિ કિલોના આટલા કિંમત સમજવી મુશ્કેલ બને છે. આ પહેલાં ગ્રાહક પારદર્શિકતા, લેબલિંગ અને ટકાઉ પેકેજિંગ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા સરકારે વ્યાપક નિયમનકારી પ્રોત્સાહનના ભાગરૂપે કરવામાં આવી હતી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતને મળી મોટી રાહત. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને યુદ્ધની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજાર પર જોવા મળી. ક્રૂડ ઓઇલ, ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાની સાથે વિદેશથી આયાત થતી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ. પુસ્તકો છાપવા માટે વપરાતો કાગળ વિદેશથી આયાત કરવામાં આવે છે, જેના ભાવમાં અત્યારે મોટો ઉછાળો આવ્યો છે. જોકે આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વાલીઓએ આર્થિક બોજ ન પડે તે માટે રાજ્ય સરકારે એક મોટો અને આવકદાયકાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોમાં ભાવમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવશે નહીં. ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક બોર્ડના ચેરમેન મનુભાઈ હાવરાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે વૈશ્વિક સ્તરે કાગળ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું હોવા છતાં વાલીઓના હિતમાં પાઠ્યપુસ્તકના ભાવ ન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સાથે જ વિદ્યાર્થીઓને તમામ પુસ્તકો જૂના ભાવે જ મળી રહેશે. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે હાલની સ્થિતિને કારણે પુસ્તકો વહેલી તકે વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે બોર્ડ તરફથી તાડમાર તૈયારીઓ અને કામગીરીઓ ચાલી રહી છે.